તો રામ રામ મિત્રો, આજે તો તાત્કાલિક દ્વારકા જવાનું થઈ ગયું એટલે આપણે રેલવે સ્ટેશને પહોંચી ગયા. ત્યાંથી ટિકિટ લઈને કમ્પ્લીટ થઈ ગયા અને અમે બધા હવે જવા માટે તૈયાર છીએ. કાં તો ટ્રેનનો પોપો સંભળાનો, પછી તો મને એમ કે અમારી ટ્રેન છે, પણ એ અમારી નીતિ બીજા નીતિ અને અમને લઈ ન ગઈ વહી ગઈ મૂકીને દગાબાજ. પછી તો ઊભા ઊભા ઠાકી રહ્યા, કાંઈ એટલી જોરમાં બીજી ટ્રેનનો પોપો સંભળાનો. હવે એવું લાગે છે આ અમારી જ છે. ઊભી રાખ, ઊભી રાખ. પછી મેં કીધા ટ્રેન વાળા આમ ઊભી નહીં રાખે, એટલે મેં હાથ લાંબો કરીને ઊભી રખાવી અને એને ઊભી હતી ને રાખી દીધો. હા, મને આવી ખબર નહીં તેને હું કેરનો હાથ લાંબો કરી દીધો. 2 ટ્રેન મિસ થઈ ગઈ હમણાં. મેં જાણતા હું. પછી તો આપણે ટ્રેનમાં બેસી ગયા. ઓલા બકરાને કેમ ખડકી દીધા હોય ગાડી મીને ઘોડે, એમ ખડકાઈ ગયા બકરા ઘોડે. હો પણ અરે કહેના ક્યાં ચાહતે હો. પણ આ ટ્રેન રાજકોટ સુધી જ જતી હતી. પછી અમને રાજકોટ સ્ટેશન આવી ગયું, અહીંયા અમને હેઠા ઉતારી દીધા. પછી તો અમે પુષ્પા 2 ઘોડે ઠેકડો માર્યો, ભભાંગ. પછી તો રાજકોટથી પાછા ટ્રેનમાં બેસી ગયા ને આ ભાઈબંધને ઊંઘ આવે એટલે હું ગયા છે, હું બેઠો છું. કાં તો એટલી દરમાં આપણને દ્વારકા પોગાડી દીધા અને ટાઈટ એવી છે કે મારું કામ આપણા ઘર તો કોટાય નથી. અને આ છે દ્વારકા રેલવે સ્ટેશન. દ્વારકા પહોંચ્યા કાં તો આપણને ઘોઘું લેવા આવી ગયું. પછી હું ઘોઘામાં બેસીને હાલતા થઈ ગયા હો એમે. પછી તો ઘોઘાવાળે ડાયરેક્ટ આપણે મંદિરે પહોંચાડી દીધા. જોઈજો, જય દ્વારકાધીશ બોલો. અને પછી આપણે નાવા વહી ગયા. નાહી ધોઈને કમ્પ્લીટ થઈને આપણે પાછા ચા પાણીના એક પેક મારી લીધા. ત્યાંથી પછી તરત અમે દ્વારકાના મંદિર તરફ ચાલતા થઈ ગયા. પછી આપણે હાલતા હાલતા બધા મિત્રો કે અમારું શૂટિંગ લઈ લે, પછી એનું લઈ લીધું. અને પછી આપણે ચશ્માની દુકાન ભાળી તો ચશ્મા લેવા આવી ગયા. અને મેં ટોપી ચેક કરી લીધી, કેવી લાગે જોઈજો. અને ભાઈએ લઈ લીધા ચશ્મા. અને આ જો ગર્લ્સની ટોપી હે, મને લેવું એમ થયું પણ કોને મારે દેવી. તુમ્હે શરમ હે? કુછ શરમ આયા હે? સવારમાં ગોમતી નદીના દર્શન કરીને આપણે મંદિર તરફ રવાના થઈ ગયા. અને આ છે સુદામા સેતુ, જે અત્યારે બંધ છે. ત્યાંથી તરત જ આપણે દ્વારકાધીશના મંદિરે પહોંચી ગયા. અને હવે આપણે દર્શન કરી લેવીને પછી મળીએ. પછી આપણે દ્વારકાધીશના દર્શન કરીને બહાર આવી ગયા, પ્રસાદી લઈ લીધી. અને પછી બહાર જોયું કાં તો એક ઊંટમાંથી 2 વ્યક્તિ બેઠા. મને બીક્ષા પડે નહીં. પછી આગળ જઈને મેં ગોમતી નદીમાં જે પક્ષીઓ હતા એને 150 ગ્રામ સેવા કરી લીધી, કારણ કે સેવા કરવી એ આપણો ધર્મ છે. ક્યા બાત હે સર, ક્યા બાત હે સર. સાથે 2-3 કિલો ફોટા હતા પાડી લીધા. ભાઈબંધ કે મારે દેખાવ કરવો છે તારી ઘોડે. મેં કીધું તું દેખાવ કરી લે, 10 રૂપિયાની પરસેદી ખવાઈ દે. ત્યાંથી આપણે દરિયા કિનારે ફોટાને ઉપાડવા આવી ગયા અને થોડીક મોજ માણી લીધી. ત્યાં તો આપણને એક કાચીડો જનાવર દેખાણું, જોઈ જીભ કાઢે. અને દરિયા કિનારે તો એવા મોજા આવતા હતા જાણે આપણને ખીહીને પાછા દરિયામાં ન લઈ જાય, એટલે મેં સેટા ઉભા રહ્યા. પછી તો મેં અને ભાઈબંધને 2 એક વિડીયો ઉતારી લીધો. જોઈજો, આવી મજા કરી લીધી મેં તો ત્યાં. અમે વિડીયોને એવું ઉતારવા ગયા એટલી વારમાં બીજા મિત્રોએ ફોટા શૂટ કરી લીધા. પછી આપણે આવી ગયા દરિયા કિનારે સાવ નજીક. પછી તો એક વિડીયો ઉતારતા હતા. મેં કીધા મોજું પાણીને પગ મને નહીં અડે, પણ મને બૂટ પલાળી દીધા હો. પછી તો જો વેખલો દાંત કાઢે છે. પણ આ ભાઈબંધો ફોટા પાડવામાંથી ધરાતા જ નહીં. 1-2 કિલો નહીં, આને તો 10 મણ એક ફોટા પાડી લીધા. પછી તો કૂદકા મારીને ઠાક્યા હતા. એટલે આપણે નાસ્તો કરવા આવી ગયા. નાસ્તાવાળા ભાઈને કીધું 2 પ્લેટ બનાવી નાખ. અને મારા બૂટ તો પલી ગયા હતા, કારણ કે ભાઈબંધને મેં કહી દીધું, મેં કીધું મને પરસાદી મળી કહેવાય, તમે બધા બુંધિયાળા સવો. પછી તો એક ડીશો નાસ્તો કરીને તોય મેં ધરાણા નહીં, તો મેં કીધું હવે ક્યાંક ખાવાનું ગોતવું પડશે. અને હવે આપણે જવાનું છે બેટ દ્વારકા. એ મળવી નવા વિડીયોમાં, નેક્સ્ટ વિડીયો.